ઓમ શાંતિ. આજે તારીખ 21 એપ્રિલ 2022. બાબાના મધુર મીઠામાં આ વાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, બાપની યાદમાં રહેવું એ ખૂબ જ મીઠી મીઠાઈ છે. હા, મીઠાઈઓ ખાઈએ છીએ તો એમાં સૌથી મીઠી મીઠાઈ કઈ? બાબાની યાદમાં રહેવું. અને આ મીઠાઈ જે બીજાને પણ વેચતા રહો. બાબા શું કહે છે? એ મીઠાઈ ખાવાની પણ છે અને બીજાને વેચતા રહેવાની. કઈ મીઠાઈ? બાબાની યાદમાં રહેવું. અર્થાત અલ્ફ અને બેનો પરિચય બધાને આપતા રહો. અલ્ફ માના અલ્લાહ, બે માના બાદશાહ. તો એક પરમાત્માનો પરિચય આપો અને બીજું સતયુગી દુનિયાનો પરિચય આપો. પ્રશ્ન: સ્થાયી યાદમાં રહેવાની સહજ વિધિ કઈ છે? બાબાની યાદમાં સ્થાયી રહી શકે, મને નિરંતર બાબાને યાદ રહે, તો એના માટેની સહજ વિધિ કઈ? તો નિરંતર બાબાની યાદમાં રહેવું છે તો દેહ સહિત જે પણ સંબંધ છે એ બધાને ભૂલી જાઓ. શરીર સાથેના સંબંધો અને શરીરધારીઓ સાથેના સંબંધો પહેલાં એને ભૂલો. ચાલતા, ફરતા, ઉઠતા, બેઠતા યાદમાં રહેવાનો અભ્યાસ કરો. અગર યોગમાં બેઠા લાલ બત્તી પણ યાદ આવી તો યોગ તૂટી જશે. કારણ કે યોગમાં બેસીએ તો કોઈને માધ્યમ બનાવતા હોય, ઘણા ગીતો વગાડતા હોય, ઘણા કોમેન્ટ્રી લગાડતા હોય, ઘણાને કેવું કે સામે લાલ લાઇટ બી બાબાનું સિમ્બોલ જોઈએ તો જ બાબાની યાદમાં બેસી શકે. તો બાબા કહે છે, અગર યોગમાં બેઠા લાલ લાઇટ પણ યાદ આવી તો યોગ તૂટી જશે, સ્થાયી યાદ રહી નહીં શકે. જે કહેતા હોય કોઈ ખાસ બેસીને યોગ કરાવે એમનો પણ યોગ લાગી નથી શકતો. કારણ કે ઘણા લોકોની શું ઈચ્છા હોય કે અમે એકલા કરીએ તો યોગ નથી લાગતો, પણ કોઈ ખાસ વ્યક્તિ બેસીને અગર કરાવે, કોઈ મહારથી બેસીને કરાવે તો યોગ લાગે. પણ બાબા શું કહે છે? કોઈ માધ્યમ છે ત્યાં સુધી યોગ નહીં લાગે. એટલા માટે એ અભ્યાસ કરો કે ચાલતા, ફરતા, ઉઠતા, બેઠતા બાબાની યાદ રહે. ગીત: રાત કે રાહી થક મત જાના, સુબહ કી મંઝિલ દૂર નહીં. ઓમ શાંતિ. અત્યારે આ થઈ યોગની વાત, કારણ કે અત્યારે છે રાત. રાત કહેવામાં આવે છે કળયુગને અને દિવસ કહેવામાં આવે છે સતયુગને. તો બાબા કહે, તમે અત્યારે કળયુગ રૂપી રાતમાંથી સતયુગ રૂપી દિવસમાં જાઓ છો. એટલા માટે હવે રાતને ભૂલો, દિવસને યાદ કરો. રાતને ભૂલો માના કળયુગી દુનિયાને ભૂલો, આ નશ્વર દુનિયાને ભૂલો અને સતયુગી દુનિયાને યાદ કરો. નર્કથી બુદ્ધિને હટાવવાની છે. બુદ્ધિ કહે છે બરોબર આ નર્ક છે, અને કોઈની બુદ્ધિ એવું નહીં કે બાબા કહે છે કે બુદ્ધિ કહેતી હોય છે બરોબર આ નર્ક છે, और किसी की बुद्धि नहीं कहती. बुद्धि है आत्मा में. बुद्धि कोनी अंदर છે? આત્માની અંદર. કારણ કે આત્માની સૂક્ષ્મ શક્તિ છે મન, બુદ્ધિ અને સંસ્કાર. આત્મા હવે એ જાણી ગઈ છે કે બાબા આવ્યા છે રાતમાંથી દિવસમાં લઈ જવા માટે, મને કળયુગમાંથી સતયુગમાં લઈ જવા. તો બાપ કહે છે, હે આત્માઓ, હવે તમારે જવાનું છે સ્વર્ગમાં, પરંતુ પહેલાં શાંતિધામમાં જઈ પછી સ્વર્ગીય દુનિયામાં આવવાનું છે. ગોયા તમે યોગી છો, પહેલાં ઘરના પછી રાજધાનીના. યોગી એટલે યાદ કરવું. તો પહેલાં ઘર મને પરમધામને યાદ કરું, પછી રાજધાનીમાં જવાનું છે તો સતયુગી દુનિયામાં જવાનું છે. હવે મૃત્યુલોક અર્થાત રાત પૂરી થઈ. હવે જવાનું છે દિવસમાં. એને ઈશ્વરીય યોગ કહેવામાં આવે છે. ઈશ્વર નિરાકાર આપણને યોગ શીખવાડે છે અથવા આપણી આત્માઓની સગાઈ કરાવે છે. આ છે રૂહાની યોગ અને દુનિયાની અંદર હોય છે જિસ્માની યોગ, મને શરીર દ્વારા કરાવવામાં આવે છે. તો બાબા કહે, તમે બાળકોએ એક જગ્યાએ બેસીને યોગ નથી લગાડવાનો હતો. શું કરવાનું હોય છે? બાબા કહે છે એક જગ્યાએ બેસીને યોગ નથી લગાવવાનો. એ તો મનુષ્ય જેવી રીતે ખુદ બેસતા હોય છે એવી રીતે બધાને બેસવાનું શીખવાડતા હોય છે. અહીંયા તો તમને કોઈ બેઠક નથી શીખવાડવામાં આવતી. હા, સભામાં કાયદેસર બેસવાનું છે,
હા, સભામાં બેસો તો કાયદેસર એક વિદ્યાર્થીની રીતેથી બેસવાનું છે, પણ યોગમાં બાકી યોગમાં તો કેવી રીતે પણ બેસો, ચાલતા ફરતા ઊંઘતા પણ યાદ કરી શકો છો, યોગ લગાવી શકો છો. આર્ટિસ્ટ યોગમાં રહી ચિત્ર બનાવી શકે છે. શિવ બાબા જેમની સાથે યોગ લગાવે છે એમનું ચિત્ર બનાવે છે. જાણે છે આ અમારા બાબા નિરાકારી દુનિયા પરમધામમાં રહે છે, આપણે પણ ત્યાંના રહેવાસી છીએ. કોણ છે? શિવ બાબા નિરાકારી દુનિયા પરમધામમાં રહે છે અને આપણે પણ એ પરમધામના રહેવાસી છીએ. આપણે આત્માઓને જાણીએ છીએ. આ બુદ્ધિમાં ચાલતા ફરતા યાદ રહેવું જોઈએ. એવું નહીં કે મને તપસ્યામાં બેસાડો, યોગ કરાવો. નહીં, આ કહેવું ગલત છે. બુદ્ધુ એવું કહેશે, હા, બાબા કહે છે જેને બુદ્ધિ જ ના હોય ને એવું કહેતા હોય કે મને તપસ્યામાં બેસાડો, તમે યોગ કરાવો તો યોગ લાગે. બાળકો લૌકિક બાપને ખાસ બેસીને યાદ કરે છે શું? હા, બાળક હોય તો પોતાના લૌકિક પિતાને શું એને યાદ કરવા માટે ખાસ એક સ્થાન ઉપર બેસે, માહોલ બનાવે તો યાદ આવે? નહીં, એ તો સહજ રીતેથી યાદ આવી જતા હોય છે. તો બાબા બાબા કરતા જ રહેતા હોય છે, ક્યારે ભૂલતા નથી. નાના બાળકો ઓર જ વધુ યાદ કરતા હોય છે. મુખમાં ચાલતું જ રહેતું હોય છે. હા, પપ્પા 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 કરતા રહેતા હોય ને તો બાબા કહે છે આપણે પણ શું કરવાનું છે? આપણે નાના બાળકો છીએ પરમાત્માના, તો બાપને ક્યારેય ભૂલવાનું નથી. અહીંયા પાલૌકિક બાપને કેમ ભૂલી જઈએ છીએ? બુદ્ધિઓ કેમ તૂટી જાય છે? મુખથી બાબા બાબા કહેવાનું પણ નથી. આત્મા જાણે છે બાબાને યાદ કરવાનું છે. અગર ખાસ બેસવાની આદત છે તો યોગ સિદ્ધ ન થઈ શકે. હા, ઘણા લોકોને કેવું કે બેસીએ તો જ બાબાને યાદ કરી શકે. તો બાબા કહે છે બેસીને યોગ કરવામાં કોઈ યોગ સિદ્ધ નથી થતો હતો. આ ઈશ્વર યોગ તમને સ્વયં ઈશ્વર શીખવાડી રહ્યા છે. યોગેશ્વર કહો છો ને, તમને ઈશ્વરે યોગ શીખવાડ્યો છે કે મને બાપને મુજ બાપને યાદ કરો. એવું નહીં કે જ્યારે મને દીદી યોગમાં બેસાડે છે તો મજા આવે છે. એમનો યોગ ક્યારેય સ્થાયી નથી રહી શકતો. જે લોકો એમ કહે કે દીદી યોગમાં બેસાડે, દીદી યોગ કરાવવા સામે બેસે તો જ યોગ લાગે, તો બાબા કહે છે એમનો યોગ સ્થાયી નહીં રહે. સમજો, હાર્ટ ફેલની તકલીફ થઈ જતી હોય છે તો એ સમય કોઈ યોગમાં બેસાડે, હા, યોગમાં બેસાડશે શું? આ તો બુદ્ધિથી યાદ કરવાનું છે. મનુષ્ય જે પણ યોગ શીખવાડે છે એ છે ગલત. યોગી કોઈ પણ આ દુનિયામાં છે જ નહીં. તો કોઈને પણ યાદ કરો તો એ પણ યોગ થયો. આમ બાબા કે છે ખાસ સારું લાગતું હોય છે તો એને યોગ લાગી જતું હોય છે. મને કોઈને યાદ કરતા હોય તો એ પણ એક યોગ છે. તો કોઈની સાથે લગાવ છે, કોઈની સાથે સારો સંબંધ છે, કોઈ વ્યક્તિ સારી લાગે તો એની સાથે યોગ લાગી જાય છે. લાલ બત્તી પણ સારી લાગે છે તો એ યાદ આવશે. તો બાબા કહે છે એના દ્વારા પણ યોગ થયો. પરંતુ અહીંયા તો દેહ સહિત દેહના જે પણ સંબંધ છે એ બધાને ભૂલી બાબા કહે મુજ એકની સાથે યોગ લગાવો, ત્યારે જ તમારું કલ્યાણ થશે અને તમે વિકર્માજીત બની જશો. બાપ જ આવીને સદગતિનો રસ્તો બતાવે છે. બાપના વગર કોઈ પણ સદગતિ આપી ન શકે. બાકી બધા છે દુર્ગતિનો રસ્તો બતાવવાવાળા. સ્વર્ગ કહેવામાં આવે છે સદગતિને અને મુક્તિધામને. જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ એ છે આપણું ઘર. સ્વર્ગ, સદગતિ મને મુક્તિધામ, સદગતિ, સ્વર્ગ કહેવામાં આવે છે સદગતિધામને. મુક્તિધામ કે જે આપણે આત્માઓ રહીએ છીએ, જે આપણું ઘર છે. આ સમયે બધાને દુર્ગતિમાં પહોંચાડવાવાળું કોણ છે? મનુષ્ય મત. નિરાકાર બાપ આવી સદગતિ આપે છે. પછી અડધો કલ્પ આપણે સદગતિમાં રહીએ છીએ, મને સતયુગી દુનિયામાં.
ત્યાં ભગવાનને મળવાનો કે જીવન મુક્તિ પ્રાપ્ત કરવા માટે દર ભટકવાની જરૂર નથી હોતી. સતયુગમાં કોઈ જીવન મુક્તિ માટે ભટકવાની જરૂર નથી હોતી. જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે ત્યારે દર શોધવાના શરૂ કરીએ છીએ, કારણ કે આપણે નીચે આવતા જઈએ છીએ, મને આપણી કલા નીચી થતી જાય છે. ભક્તિને પણ શરૂ થવાનું જ છે. તો બાબા કહે છે તમે જાણો છો કે અત્યારે આપણે શરીરને છોડી પછી શિવાલયમાં જઈશું. સતયુગ છે બેહદનું શિવાલય, આ સમય છે વેશ્યાલય. આ વાતો યાદ કરવી પડે છે. શિવ બાબાને યાદ નહીં કરો તો એ યોગી નહીં, ભોગી કહેવાય. જે શિવ બાબાને યાદ નથી કરતા તો એમને શું કહેશું? યોગી નહીં પણ ભોગી કહેવાશે. તો બાબા કહે છે તમે કોઈને પણ સંભળાવવા માટે કહેતા કહો છો કે અમે 2 વચન સંભળાવીશું. અબ 2 વચન તો બહુત નામી ગ્રામી હૈ. તો 2 વચન કયા છે જે પ્રખ્યાત છે? એક છે મનમના ભવ અને બીજું છે મધ્યાજી ભવ. મને યાદ કરો અને વર્ષાને યાદ કરો. આ 2 વચનોથી જ જીવન મુક્તિ મળતી હોય છે. તો બાપ કહે છે મને યાદ કરો તો નિરોગી બનશો અને ચક્રને યાદ કરશો તો ધનવાન બનશો. શું બનવું છે? બાબા કહે છે મને યાદ કરો તો નિરોગી બની જશો અને ચક્રને યાદ કરશો તો ધનવાન બનશો. 2 વચનથી તમે એવર હેલ્ધી અને એવર વેલ્ધી બની જાઓ છો. અગર સાચી વાત છે તો એ વિચાર ઉપર, એ વચનો પર તો ચાલવું પડે, નહીં તો શું સમજવામાં આવે કે આ તો બુદ્ધું છે. અલ્ફ અને બે, આ છે 2 વચન. અલ્ફ માના અલ્લાહ, માના પરમાત્મા, ભગવાન, ઈશ્વર, ગોડ, પરમેશ્વર. 2 માના સતયુગી બાદશાહી, જેને સ્વર્ગ, હેવન, પેરેડાઇઝ કહેવામાં આવે છે, જેને આપણે વારસો કહીએ છીએ. અલ્ફ અલ્લાહ, 2 થઈ રચના. બાબા છે અલ્ફ, 2 છે બાદશાહી. તો બાબા કહે તમારામાં પણ કોઈને બાદશાહી મળી છે અને કોઈ પ્રજામાં જાય છે. તમારે બાળકોએ પોતામેલ રાખવો જોઈએ, મને ચાર્ટ રાખવો જોઈએ કે પૂરા દિવસમાં કેટલો સમય બાબાને અને વર્ષાને યાદ કર્યો. આ શ્રીમત બાપ જ આપે છે. આત્માઓને બાપ શીખવાડે છે. મનુષ્ય ધનના માટે કેટલું માથું મારતા હોય છે. ધન તો બ્રહ્માની પાસે ઘણું હતું. જ્યારે જોયું કે અલ્ફથી બાદશાહી મળી તો ધન શું કરશો? પરમાત્મા પાસેથી બાદશાહી મળી તો ધનનું શું કરશો? કેમ ન બધું જ અલ્ફના હવાલે કરી બાદશાહી લઈ લઈએ? મને ધન તો બ્રહ્માની પાસે ઘણું હતું. બ્રહ્મા બાબા તો કરોડપતિ હતા ને, હીરા જવાહરાતના વેપારી. તો એમને શું કર્યું? એમને ખબર પડ્યું કે ભગવાન પાસેથી તો બાદશાહી મળે છે, તો પછી આ સ્થૂળ ધનનું શું કરવાનું? તો એમને શું વિચાર કર્યો કે કેમના બધું જ ધન ભગવાનના કાર્યમાં લગાવી દઈએ, તો ભગવાન પાસેથી પૂરી બાદશાહી લઈ લઈએ. તો બાબાએ આ વાત પર એક ગીત પણ બનાવ્યું છે. અલ્ફ કો મિલા અલ્લાહ, 2 કો મિલી બાદશાહી. તો એ સમયે બુદ્ધિમાં આવ્યું કે આપણને તો વિષ્ણુ ચતુર્ભુજ બનવાનું છે. આપણે આ ધનનું શું કરીશું? બ્રહ્મા બાબાના બુદ્ધિમાં શું આવ્યું? જેવા પરમાત્માનું અવતરણ થયું, પરમાત્માનો સાક્ષાત્કાર થયો, તો પછી બ્રહ્મા બાબાએ શું લખી લીધું? અલ્ફ કો મિલા અલ્લાહ, મને ભગવાન મળી ગયા. 2 કો મિલી જૂઠી બાદશાહી, મને જે ભાગીદાર હતો એને મેં બાદશાહી આપી દીધી. તો એ સમયે બુદ્ધિમાં આવી ગયું કે આપણે તો વિષ્ણુ ચતુર્ભુજ બનવાનું છે, તો આપણે આ ધનનું કરીશું શું? બસ બાબાએ બુદ્ધિનું તાલું જ ખોલી દીધું. તો આ સાકાર બાબા તો ધન કમાવામાં વ્યસ્ત હતા. જ્યારે રાજાઈ મળી છે તો ગદાઈ કેમ કરી? રાજાઈ મળી રહી છે, ભગવાન આવીને રાજાઈ આપી રહ્યા છે, તો જે ધન કમાવા માટે મહેનત મજૂરી કરવામાં આવે છે તો એમ કેમ કરીએ? પછી બાબા શું ભૂખે મર્યા? બાબા ભૂખે તો નહીં મરે ને.
બાબાની પાસે જે આવે છે એમની ખૂબ જ સારી રીતે પાલના થતી હોય છે. ઘરમાં ભૂખ્યા મરતા હશે, અહીંયા તો જે શ્રીમત પર ચાલે છે એમને બાબા પણ ખૂબ જ સારી મદદ કરતા હોય છે. તો બાબા કહે છે બધાને રસ્તો બતાવો કે બેહદના બાપને યાદ કરો અને ચક્રના જ્ઞાનને યાદ કરો તો તમારો બેડો પાર થઈ જશે. ખીવૈયા બાપ આવ્યા છે બેડો પાર કરવા. ત્યારે તો ગાવામાં આવે છે પતિત પાવન ખીવૈયા, પરંતુ યાદ કોને કરવાનું છે એ કોઈને ખબર નથી, કારણ કે ભગવાનને સર્વવ્યાપી કહી દીધા. એક જ શિવના ચિત્રને કહે છે ભગવાન. પછી લક્ષ્મીનારાયણ યા બ્રહ્મા વિષ્ણુ શંકરને ભગવાન કેમ કહેવામાં આવે છે? અગર બધા જ બાપ બની જાય તો વારસો કોણ આપશે? સર્વવ્યાપી કહેવાથી તો ન આપવાવાળા રહ્યા કે ન લેવાવાળા રહ્યા. બધાને ભગવાનને સર્વવ્યાપી કહી દીધા. હરેક કણ કણની અંદર ભગવાન છે એમ કહી દીધું, તો કોણ કોને આપે? લખેલું છે ને, બ્રહ્મા દ્વારા સ્થાપના, તો ઉપરમાં શિવ છે. શિવ બાબા બ્રહ્મા દ્વારા દેવતા બનાવે છે, તો બ્રહ્મા પણ દેવતા બનશે. આ કામ એક બાપનું જ છે, એમની જ મહિમા છે. એક ઓમકાર સતનામ કર્તા પુરખ નિર્ભો નિર્વેર અકાલ મૂરત અજોની. તો આત્મા અકાલ મૂરત હોય છે, જેને કાલ ક્યારે ખાઈ શકતો નથી, તો બાપ પણ અકાલ મૂરત છે. શરીર તો બધાના ખત્મ થઈ જાય છે, આત્માને ક્યારે કાલ ખાતું નથી, કારણ કે ત્યાં અકાલે મૃત્યુ ક્યારે નથી થતી. ક્યાં અકાલે મૃત્યુ નથી થતી? સતયુગમાં. સમજે છે કે આપણે એક શરીર છોડી બીજું લેવાનું છે. સ્વર્ગમાં છે તો જરૂર પુનર્જન્મ પણ સ્વર્ગમાં જ હશે. અહીંયા તો બધા જ નરકવાસી છે. કહે છે ફલાના સ્વર્ગ પધાર્યા, તો જરૂર પહેલાં નર્કમાં હતા. આટલી સહજ વાત પણ સમજતા નથી. સંન્યાસી પણ નથી જાણતા. એ તો જ્યોતિ જ્યોત સમાયા કહી દેતા હોય છે. ભારતવાસી ભગત ભગવાનને યાદ કરે છે. ગૃહસ્થી ભગત છે, કારણ કે ભક્તિ માર્ગવાળાઓના માટે બાબા કહે છે ગૃહસ્થી ભગત છે, કારણ કે ભક્તિ માર્ગવાળાના માટે તો ભક્તિ છે ને. આ તો છે તત્વજ્ઞાની. સમજે છે કે અમે તત્વથી યોગ લગાવીને લીન થઈ જશું. તત્વની સાથે મને બ્રહ્માંડ સાથે બ્રહ્મ મહતત્વ સાથે યોગ લગાવે છે, તો તત્વની સાથે યોગ લગાવી લીન થઈ જશું. એ તો આત્માને વિનાશી માને છે. લીન થવું માને શું? આત્માનું અસ્તિત્વ જ ખતમ થઈ જાઉં. સત્ય ક્યાં બોલી શકે છે? બાબા કહે છે સત્ય તો બોલી જ નથી શકતા. સત્ય છે એક પરમાત્મા. તમને અત્યારે સત્યનો સંગ છે, તો બાકી બધું જૂઠ થયું. કળિયુગમાં સત્ય બોલવાવાળા મનુષ્ય હોતા જ નથી. રચયિતા અને રચનાના વિષયમાં કોઈ પણ સત્ય નથી બોલતું. બાપ કહે છે અત્યારે હું તમને બધા જ શાસ્ત્રોનો સાર સમજાવું છું. મુખ્ય જે ગીતા છે એમાં પણ પરમાત્માના બદલે મનુષ્યનું નામ નાખી દીધું છે. જ્યારે કૃષ્ણ આ સમયે સાવરા છે, હવે કૃષ્ણનું પણ એવું ચિત્ર બનાવ્યું જે મનુષ્ય સમજે. ડબલ શેડ આપી દીધો. એક તરફ કાલો શ્યામ રંગનો શેડ, બીજી તરફ ગોરા રંગનો શેડ. પછી એ ઉપર સમજાવવામાં આવે છે કે કામ ચિતા પર બેસવાથી કાલા બની જાય છે, પછી જ્ઞાન ચિતા ઉપર બેસવાથી ગોરા બની જતા હોય છે. નિવૃત્તિ અને પ્રવૃત્તિ બંને જ માર્ગ બતાવવાના છે. આયરન એજ પછી ગોલ્ડન એજ બને છે. ગોલ્ડનના પછી સિલ્વર કોપર હોય છે. તો આત્મા કહે છે પહેલાં હું કામ ચિતા ઉપર હતી, હવે હું જ્ઞાન ચિતા ઉપર બેઠી છું. હવે તમે બાળકો જાણો છો
કે આપણે પતિતમાંથી પરિસ્તાની બની રહ્યા છીએ. યોગમાં રહી તમે કોઈ પણ ચીજ બનાવો તો ક્યારેય ખરાબ નહીં થાય. બુદ્ધિ ઠીક રહેવાથી મદદ મળતી હોય છે, પરંતુ છે મુશ્કેલ. બાબા કહે છે અમે પણ ભૂલી જઈએ છીએ. ખૂબ જ તિરકનબાજી છે. ખૂબ સારો અભ્યાસ જોઈએ. બાબા કહે છે, બ્રહ્મા બાબા કહે છે કે મારે પણ શિવ બાબાની યાદ ભૂલાઈ જતી હોય છે, પણ એના માટે ખૂબ સારો અભ્યાસ જોઈએ, કારણ કે સ્થાયી યાદ રહી શકતી નથી. ચલતા ફિરતા યાદમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે. યાદ તો ક્યાંય પણ કરી શકો છો. યાદથી તો શક્તિ મળે છે. આ સમયે સાચો યોગ કોઈ પણ નથી જાણતા. બાપના સિવાય જે પણ યોગ લગાવતા શીખવાડે છે એ ગલત છે. ભગવાને જ્યારે યોગ શીખવાડ્યો તો સ્વર્ગ બની ગયું. મનુષ્યએ જ્યારે યોગ શીખવાડ્યો તો સ્વર્ગમાંથી નર્ક બની ગયું. કોઈ પણ ઉલટી ચલન થોડી ચાલતા હોય છે તો બુદ્ધિનું તાળું બંધ થઈ જાય છે. 10-15 મિનિટ પણ યાદમાં નથી રહી શકતા. નહીં તો જે ઉંમરવાળા હોય, જે બુઢી માતાઓ છે, એમના માટે, બાળકો માટે, બીમારો માટે ખૂબ સહજ છે, ખૂબ સારી મીઠાઈ છે. ભલે ગૂંગા બહેરા હોય એ પણ ઈશારાથી સમજી શકતા હોય છે. બાપને યાદ કરો તો આ વારસો મળશે. કોઈ પણ આવે તો બોલો અમે તમને રસ્તો બતાવીએ છીએ. બેહદના બાપ સ્વર્ગના રચયિતા પાસેથી સ્વર્ગનું સદા સુખનો વારસો કેવી રીતે મળે છે? આ નાની નાની ચીટકીઓમાંના પરચા પત્રિકા વેચતા રહેવા જોઈએ. દિલમાં ખૂબ જ ઉમંગ રહેવું જોઈએ. કોઈ પણ ધર્મવાળા આવે તો આપણે એવું સમજાવીએ. બાબા કહે છે આ દેહના બધા જ ધર્મ છોડો, શરીરના બધા જ ધર્મ છોડો અને મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તમે મારી પાસે ચાલ્યા આવશો. પહેલાં એ નિશ્ચય કરો, પછી બીજી વાત. જ્યાં સુધી આગળ બાબા કહે છે જ્યાં સુધી આગળ વધતા જ નથી તો પોતાને આત્મા સમજી બાબાને યાદ કરો. બસ આ જ છે સૌથી ફર્સ્ટ ક્લાસ વાત. માત્ર 2 જ અક્ષર છે, અલ્ફ અને 2. અલ્ફ માના અલ્લાહ, 2 માના બાદશાહ, માના બાપ અને વર્ષા. અચ્છા, મીઠે મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર છે પોતાનું બધું જ પરમાત્માના હવાલે કરી 2 બાદશાહી લેવાની છે. બધું જ ભગવાનના હવાલે કરી દો અને સતયુગી વારસો પ્રાપ્ત કરો. પોતામેલ રાખવાનું છે કે બાપ અને વારસાની કેટલો સમય યાદ રહી. બીજી પોઈન્ટ, કોઈ પણ ઉલટી ચલન નથી ચાલવાની. સ્થાયી યાદમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે. વરદાન, સર્વ શક્તિઓ દ્વારા હર કમ્પ્લેનને સમાપ્ત કરી કમ્પ્લીટ બનવાવાળા, મને ફરિયાદોને પૂરી કરો ને સંપૂર્ણ બનો, એ જ શક્તિશાળી આત્મા છે. અંદરમાં અગર કોઈ પણ કમી છે તો એના કારણને સમજી, કમીના કારણને સમજો અને નિવારણ કરો. કારણ કે માયાનો નિયમ છે કે જો કમજોરી તમારામાં હશે તો એ કમજોરીના દ્વારા એ તમને માયાજીત બનવા નહીં દે. માયા એ કમજોરીનો લાભ લેશે અને અંત સમયમાં જ એ કમજોરી તમને દુઃખ આપશે. એટલા માટે સર્વ શક્તિઓનો સ્ટોક જમા કરી શક્તિશાળી આત્મા બનો અને યોગના પ્રયોગ દ્વારા હરેક ફરિયાદને સમાપ્ત કરી સંપૂર્ણ બની જાઓ. આ સ્લોગન યાદ રહે, અભી નહીં તો કભી નહીં. મને અત્યારે નહીં કરો તો પછી ક્યારેય કંઈ કરી શકશો નહીં.
સ્લોગન: શાંતિ અને ધૈર્યતાની શક્તિ દ્વારા વિઘ્નોને સમાપ્ત કરવાવાળા જ વિઘ્ન વિનાશક છે. વિઘ્ન વિનાશક કોને કહેવાય? કે જે શાંતિ અને ધૈર્યતાની શક્તિનો પ્રયોગ કરે છે એ જ વિઘ્નોને સમાપ્ત કરી શકે છે. માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય: પોતાનું અસલી લક્ષ્ય શું છે? આપણું અસલી લક્ષ્ય કયું છે? તો પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણું અસલી લક્ષ્ય કયું છે. એ પણ સારી રીતે બુદ્ધિમાં ધારણ કરવાનું છે. ત્યારે જ પૂર્ણ રીતિથી આપણે એ લક્ષ્યમાં ઉપસ્થિત થઈ શકીશું. તો આપણું ઓરિજિનલ લક્ષ્ય છે, હું આત્મા એ પરમાત્માની સંતાન છું, અસુલમાં કર્માતીત છું. પછી પોતાને જાતને ભૂલવાથી કર્મ બંધનમાં આવી ગઈ છું. માના પોતાની ઓરિજિનલ જાત છે, અસુલ જાત છે કે હું આત્મા છું, પરમાત્માની સંતાન છું, એને ભૂલ્યા તો કર્મ બંધનમાં આવી ગઈ. હવે ફરીથી એ યાદ આવવાથી, આ ઈશ્વરીય યોગમાં રહેવાથી પોતાના કરેલા વિકર્મ વિનાશ કરી રહી છું. તો પોતાનું લક્ષ્ય થયું કે હું આત્મા પરમાત્માની સંતાન છું. બાકી કોઈ પોતાને હમસો દેવતા અને પોતાની જાતને દેવતા સમજી એ લક્ષ્યમાં સ્થિત રહેશે તો પછી જે પરમાત્માની શક્તિ છે એ મળી નહીં શકે અને ન પછી તમારા વિકર્મ વિનાશ થશે. હવે આ તો પોતાને બાબા કહે છે ફૂલ જ્ઞાન છે કે હું આત્મા પરમાત્માની સંતાન કર્માતીત બની ભવિષ્યમાં જઈને જીવન મુક્ત દેવી દેવતા પદને પ્રાપ્ત કરીશ. તો આ લક્ષ્યમાં રહેવાથી એ તાકાત મળી જતી હોય છે. હવે આ જે મનુષ્ય ઈચ્છે છે કે અમને સુખ શાંતિ પવિત્રતા જોઈએ, એ પણ જ્યારે પૂર્ણ યોગ હશે ત્યારે જ પ્રાપ્તિ થશે. બાકી દેવતા પદ તો પોતાની ભવિષ્ય પ્રાલબ્ધ છે. આપણો પુરુષાર્થ અલગ છે અને આપણું પ્રાલબ્ધ પણ અલગ છે. તો આ લક્ષ્ય પણ અલગ છે. પોતાના આ લક્ષ્યમાં નહીં રહો કે હું પવિત્ર આત્મા આખરે પરમાત્માની બની જઈશ, નહીં, પરંતુ આપણે પરમાત્માની સાથે યોગ લગાવી પવિત્ર આત્મા બનવાનું છે. બાકી આત્માને કોઈ પરમાત્મા નથી બનવાનું. આત્મા કોઈ પરમાત્મા નથી બની જતી, પણ આપણે આત્મા છીએ.